બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના પાથાવાડા પાસે શ્રી તિરુપતિ બાલાજી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા આવેલી છે, જેમાં આ કામના ફરિયાદીના દીકરાને ધોરણ 11 સાયન્સમાં એડમિશન મેળવવું હતું। આ શાળા ગ્રાન્ટેડ હોઈ સરકારી ધારાધોરણ મુજબ નિયત કરેલ ફી ₹380 ચાલતી હોવા છતાં ફરિયાદી પાસે શાળાના આચાર્ય મનોજકુમાર કાનજીભાઈ પટેલ અને શાળાના સંચાલક અર્જુનભાઈ સોલંકીએ ₹20,000ની લાંચની માગણી કરી હતી, જેમાં 10,000 પ્રથમ સત્રમાં અને બાકીના 10,000 બીજા સત્રમાં આપવા જણાવ્યું હતું। આ કામના ફરિયાદીએ લાંચ આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કર્યો હતો। એસીબીએ ગોઠવેલા છટકા દરમિયાન શાળાના આચાર્યએ હેતુલક્ષી વાત કરી ક્લાર્કને રૂપિયા આપી દેવાનું જણાવ્યું હતું। ક્લાર્ક લાંચના નાણાં સ્વીકારતા જ એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો હતો અને એસીબીએ ત્રણેયને ડિટેન કરી વધુ તપાસ હાથ ધરી હતી।